નમસ્કાર મિત્રો, એક પછી એક કલાકના આખરે આ શું થઈ રહ્યું છે? પહેલાં માયાભાઈ આહિર જ્યારે ડાયરો ચાલુ હતું ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એવી જ રીતે આપણા લોક કલાકાર એટલે કે બેફાના સોંગના બાદશાહ એવા ઉમેશ બારોટને પણ આખરે એવું શું થયું કે જેને હોસ્પિટલમાં બાટલા ચડાવવા પડ્યા અને હોસ્પિટલમાં બેભાન પડ્યા છે? તો મિત્રો જણાવી દઉં, જ્યારે કચ્છની અંદરમાં તેના નવા સોંગનું આલ્બમનું શૂટિંગ શરૂ હતું ત્યારે અચાનક તેની તબિયત થથડી એટલે એને લાવવા પડ્યા હતા. હજી સુધીમાં જેના ઉમેશ બારોટના રિપોર્ટ નથી આવ્યા કે આખરે શું પ્રોબ્લેમ છે, આખરે એને કેટલા દિવસ દાખલ કરવા પડશે. તમે જોઈ શકો કે માયાભાઈને પણ એવી જ રીતે ડાયરો ચાલુ હતો અને દવાખાને લઈ જવા પડ્યા હતા. અત્યારે દવાખાને છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે, તમે જોઈ શકો છો. તો અત્યારે બે કલાકાર ગુજરાતના ફેમસ અત્યારે બહુ તબિયત તેની સારી નથી એવું કહેવાય છે ને માયાભાઈએ મેસેજ આપ્યો છે કે અત્યારે તેને સારું છે. તો ચાહકોને સંદેશ પણ આપવામાં આવ્યો હતો. તો અત્યારે ઉમેશ બારોટને પણ હાલમાં બાટલા ચડાવવામાં આવ્યા છે. તો ત્યારે જ્યારે કચ્છનું સફેદ રણ હતું ને ત્યાં શૂટિંગનું આલ્બમનું કામ શરૂ હતું, ત્યાં આ ઘટના બની હતી ને અચાનક શૂટિંગ શરૂમાં તેને બંધ કરવું પડ્યું હતું ને ડાયરેક્ટ દવાખાને લાવવામાં આવ્યા હતા. જ્યારે કલાકારોમાં આવી પરિસ્થિતિ આવે છે ત્યારે તેના ચાહકો ખૂબ જ ટેન્શનમાં આવી જાય છે. જેમ કે માયાભાઈના એટલા ચાહકો છે, એવી જ રીતે ઉમેશભાઈના પણ ઘણા ચાહકો છે. તે ચિંતામાં આવી જાય છે કે હવે શું થશે, શું તે વહેલાર સાજા થઈ જાય એવી પ્રાર્થના કરતા હોય છે. તો તમે શું કહેવા માગો છો એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો ને આવા જ વિડીયો માટે, આવી જ અપડેટ માટે, સોશિયલ મીડિયાના ટોપ કલાકાર તથા સેલિબ્રિટીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળજો એક નવા વિડીયો સાથે, નવી વાત સાથે. જય માતાજી.